વર્ષ 2024માં રશિયા દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ રહી છે. ઈસવીસન 1993માં રશિયા દેશનું ફેડરેશન બંધારણ જનમત દ્વારા સ્વીકારવામાં આવ્યું. બોરિસ યેલ્ત્સિન રશિયાના રાષ્ટ્રપ્રમુખ બને છે, જે 1991થી 1999 સુધી રહે છે. નવું રશિયા 1991માં બનેલ છે. વ્લાદિમીર પુતિન વર્ષ 2002થી 2008 સુધી રશિયાના રાષ્ટ્રપ્રમુખ રહે છે. તે સમયે 4 વર્ષનો સમયકાળ રાષ્ટ્રપ્રમુખનો હતો. વર્ષ 2008થી 2012 સુધી દિમિત્રીને રાષ્ટ્રપ્રમુખ બનાવીને પુતિન રશિયાના વડાપ્રધાન રહે છે. દિમિત્રીના સમયમાં રશિયાનું ફેડરેશન બંધારણમાં સુધારો કરી 4 વર્ષની જગ્યાએ 6 વર્ષ રાષ્ટ્રપ્રમુખ કાર્યકાળ રશિયામાં વધારો કરાયો અને પછી વર્ષ 2012, 18 અને 2024થી 2030 અને છેક 2036 સુધી રાષ્ટ્રપ્રમુખ તરીકે 71 વર્ષીય વ્લાદિમીર પુતિન રહી શકે છે. જોસેફ સ્ટાલિન પછી સૌથી વધુ કાર્યકાળ પુતિનનો છે. સબસ્ક્રાઇબ @નીરવ મંદિર ચેનલ.